દીપકભાઈ, આપનો પરિચય, આપના મહાદેવનો પરિચય પહેલા તો. મારું નામ દીપકભાઈ જોશી અને આપણા જે મહાદેવ છે એને તો ગંગાનો ઈશ્વર, ગંગા વત્તા ઈશ્વર એટલે ગંગાના જે માલિક હોય એને કહેવાય ગંગેશ્વર. તો ગંગેશ્વર સ્વયં સ્થિત છે. દીપકભાઈ, કઈ જગ્યા ઉપર મહામૃત્યુંજય યાગનું આયોજન કરવામાં આવેલું છે? કેટલા ભાવિ ભક્તો બેસેલા છે અને આખું 3 દિવસ જે ચાલવાનું છે તો આમાં પ્રતિદિન અલગ અલગ યજમાનો બેસવામાં આવશે કે જે એક કુંડ ઉપર આજે જે બેસે છે એ આવતીકાલે બીજા કોઈ બેસે ને અમુક જણ એવા પણ ભક્તો છે કે જેણે 3 દિવસ સુધી નામ લખાવ્યું છે અને અમુકને સમયનો અભાવ, નોકરિયાત, ઘરની આ તે બધી તકલીફના લીધે પણ એક દિવસ એ સક્રિય થઈને પણ અહીં બેસશે. પૂર્ણાહુતિમાં કોણ આવવાનું છે અને કઈ પૂર્ણાહુતિમાં વિશેષ કરીને જે આવવાના છે જેમને આપણું રાષ્ટ્રીય જે મંદિર હતું અયોધ્યાનું, રામજીનું, એનું મુહૂર્ત થી લઈને પ્રતિષ્ઠાનું કાર્યભાર જેમને સોંપવામાં આવ્યું હતું એવા પૂજનીય અને કાશીના વિશ્વ વંદનીય શ્રી ગણેશ્વર દ્રવિડજી અહીં ઉપસ્થિત રહેવાના છે 31મીએ. કેટલાક ભાવિ ભક્તોની મહેનત છે અને કેટલા સમયથી તૈયારીના ભાગરૂપે આ યજ્ઞ થઈ રહ્યો? ઓછામાં ઓછા 400 થી 500 અમારા સ્વયંસેવકો છે અને અમારા ટ્રસ્ટની મહેનત 6 મહિના પહેલાથી ચાલુ થઈ હતી દ્રવિડજી દ્વારા ચર્ચા કરીને કે સુરતના અંદર એવું કોઈક દુર્લભ યજ્ઞ કરીએ કે જેથી કરીને આવનારી આપત્તિ વિપત્તિ કે દરેક કાર્યના અંદર મહામૃત્યુંજયનો યોગ, આગળ પણ આપણે વાત કરી કે દરેક જીવના જન્મતાના સાથે જ આ યોગ આવેલો જ હોય છે. તો દરેક જીવનો જન્મ યોગ દૂર કરવા માટે ટ્રસ્ટે આ એક પહેલ કરી છે. મૃત્યુંજય શબ્દ થોડો એ અમારા દર્શકોને વિશે. મૃત્યુના જે દાતા છે, કારણ કે જન્મના દાતા છે બ્રહ્મા, પાલનના દાતા છે વિષ્ણુ અને મૃત્યુના દાતા છે ભગવાન મહાદેવ. આપણે કહેવામાં આવે, જૂની કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. તો જમણ તો આપણે જોયું જ છે કે આ બાજુ લોચો છે, આ બાજુ ખમણ છે, આ બાજુ ફલાણી વાનગી છે. એ જ રીતે કાશીના અંદર તમે જોશો તો ચારે બાજુ મૃત્યુ એટલું પ્રધાન છે કે કોઈ રિક્ષામાં લઈ જાય છે, કોઈ બે જણ મળીને લઈ જાય છે, એટલે ચારે બાજુ મૃત્યુ. તો કેમ મૃત્યુ પ્રધાન છે? તો કાશીના અંદર સ્વયં શિવજી પોતાનો ખોડો પાથરીને બેસે છે અને જે પણ મૃતાત્મા આવે છે તેને ખોડામાં મૂકી એને તારક નામનો મંત્ર જે આવે છે, મોક્ષ મંત્ર એને કહેવામાં આવે છે, એ એના કાનમાં ફૂંકવાથી એનું કાયમ માટે મોક્ષ થાય છે. એટલા માટે કાશીના મરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.